સ્પાર્ક ટુડે ન્યૂઝના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 10નો આ વિસ્તાર છે, જ્યાં તાનલજા વિસ્તારના જે અગ્રણીઓ જે છે સામાજિક કાર્યકર અશફાક મલિક વસીમ શેખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મચ્છરોના ઉપદ્રવને લઈને સાથે તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય હોય અને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે તેવી માંગની સાથે આજ રોજ અહીંયા તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે અલહમદ પાર્ક સોસાયટી છે અને પાછળના ભાગમાં તાનલજા ગામના જે મકાનો જે છે તે મકાનો આવેલા છે અને આ જે લોકો ઊભા છે તેની પાછળ તળાવનો ભાગ છે। એક જમાનામાં એવું થતું હતું કે આ તળાવ ખાલી હોતું હતું અને લોકો નીચે ક્રિકેટ રમતા હતા, પરંતુ કેટલાક વર્ષોથી હવે એવું થઈ રહ્યું છે કે તળાવ એટલું ફૂલ ભરેલું હોય છે, કારણ કે ગટરના ગંદા પાણી અહીંયા કાંસના માધ્યમથી છોડવામાં આવતા હોય છે અને ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરનો ઉપદ્રવ હોય ત્યારે આજરોજ જે સામાજિક કાર્યકરો છે તે વિરોધ કરી રહ્યા છે। તાનલજામાંથી ગંદકી દૂર કરો, તાનલજામાંથી ગંદકી દૂર કરો અને મચ્છરોનો જે ત્રાસ છે તે દૂર કરો તેવી જે માંગ છે તે માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। અને આપ જોઈ શકો છો કે તળાવનું બ્યુટિફિકેશનની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે। તાનલજાના મુખ્ય માર્ગની જે માંગ છે તે પણ વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ અહીંના જે સ્થાનિક સામાજિક કાર્યકરો છે તે કોઈ દિવસ કમ્યુનિટી હોલની માંગ નથી કરતા અને ન જાહેર શૌચાલયની માંગ કરતા। પણ આજે જ્યારે આ ગંદકીનું સામ્રાજ્ય આપ જોઈ શકો છો કે અહીંયા આજુબાજુ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારની પાસે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જ્યારે થતું હોય ત્યારે વિસ્તારના લોકો સ્વાભાવિક છે કે તેઓની જે વ્યથા છે તે મીડિયાના માધ્યમથી તંત્ર સુધી પહોંચાડતા હોય છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આ વિસ્તારના જે લોકો છે તેઓ અહીંયા વિરોધ કરવા માટે તાનલજા તળાવની જે સફાઈ કરો તેવી માંગ કરી રહ્યા છે। આપણી જે સ્થાનિક જે યુવા છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો અને તેનો પ્રત્યુત્તર પણ આવ્યો છે। આપણે તેઓથી વાત કરીશું। જી, શું કહેશો, આજે જે વિરોધ કરી રહ્યા છો શું છે માંગ? વર્ષોથી આ તાનલજા તળાવ બિસ્માર હાલતમાં છે, જેમાં ગંદકી ગટરનું પાણી છે, વરસાદી કાંસ છે। અહીંયા વરસાદી કાંસ તમે જોઈ શકો છો તે અત્યારે છલોમછલ ભરેલી છે। અને આ સંદર્ભે મેં 30/11/2024ના રોજ CMOમાં લેખિતમાં પત્ર લખ્યો હતો। પત્રોના જવાબમાં જાણવા મળ્યું હતું કે તમારા જે વિસ્તારનું જે તળાવ છે તેનું બ્યુટિફિકેશન કરવામાં આવશે અને જે ગંદુ પાણી છે તેને અટકાવવામાં આવશે। આજે ફેબ્રુઆરીના 18 તારીખ થઈ ગઈ છે, 19 તારીખ, આજ સુધી કોઈ આ અરજી પર કોઈ કાર્યવાહી થઈ નથી। વારંવાર અનેક વખત રજૂઆત કરી છે, ફેસબુક, ટ્વિટર, મેલ, દરેક થ્રુ મેં VMCને જગાડવાના પ્રયત્નો કર્યા છે, પણ કોઈ પણ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે આપણે અધિકારીશ્રીને મળવા જઈએ તો એમની પાસે મળવાનો પૂરતો સમય નથી હોતો। ખાલી માત્ર એટલું કહીને એ થઈ જાય છે કે બસ તમારા જે સમસ્યા છે તેનું વહેલી તકે અમે નિરાકરણ લાવીશું, પણ ક્યારે? અત્યારે હાલના અંદર મચ્છરોના ત્રાસથી અનેક લોકો બીમાર પડે છે, મેડિકલના જે એક્સપેન્સ થાય છે, એટલે બધું ક્યાંથી અત્યારે મોંઘવારીના સમયના અંદર આ બધું ક્યાંથી અમે એ કરી શકીએ? શું તમારી શું માંગ છે? આપની આગળ બેઠોના તળાવ છે નજીકમાં, એક જમાનો હતો કે આ તળાવ ખાલી રહેતો હતો, લોકો ક્રિકેટ રમતા હતા, પરંતુ કેટલા વર્ષો? સાચી વાત છે। જ્યારે અમે નાના હતા ત્યારે તાનલજાની અંદર ક્રિકેટ રમતા હતા અને વરસાદના માહોલમાં જ ખાલી પાણી ભરાતું હતું। હાલમાં હવે તમે જોશો કે જે ટાઈમથી આ ગટર લાઈન જોઈન કરી છે, હું તો આ વરસાદી કાંસ કહે છે, હું તો ગટર લાઈન જ કહું છું, કારણ કે બધું પાણી ગટરનું જ પાણી આવે છે। જ્યારે વરસાદ નથી પડતો તમે હાલમાં જોશો તો વરસાદનું તળાવ ફૂલ છે। તો આ રીતના ક્યાં સુધી એવું તમે આ કેનલ બંધ કરી દો, નહીં તો પછી આને ડાયવર્ટ કરીને ડાયરેક્ટ ત્યાં મર્યાદા ચોકડી સાથે જોઈન મારો, જેથી તળાવ ખુલ્લું રહે અને કોરું થાય। તળાવ ખુલ્લું રહે અને કોરું થાય તેના માટે આજે વરસાદી કાંસ છે તેને ડાયવર્ટ કરવામાં આવે તેવી માંગ જે છે તે માંગ કરવામાં આવી રહી છે। આપણે સ્થાનિક સામાજિક કાર્યકર છે અશફાકભાઈ, આજે અનોખી રીતે વિરોધ કરવો પડી રહ્યો છે મચ્છરદાની પહેરીને, કેમ? તાનલજા વિસ્તાર મચ્છરોની નગરી બની ગયું છે। તાનલજાની અંદર જે તળાવ છે, તળાવમાં ગટરના ગંદા પાણી વર્ષોથી ઠાલવવામાં આવે છે, જેના વર્ષોથી વિરોધ કરી રહ્યા છે અમે કે ભાઈ આ તળાવમાં ગંદા ગટરના પાણી અને ગટરના કનેક્શનો બંધ કરવામાં આવે, પરંતુ એ ગટરના પાણી અને ગંદા કનેક્શનો બંધ કરવામાં આવતા નથી, જેના કારણે આ તળાવ આજે જુઓ તમે આખો ઉભરાવા પર આવ્યો છે। તળાવ ઉભરાવા પર આવ્યો છે, મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થયો છે, ગંદકી ખૂબ ફેલાઈ રહી છે। તો આ ગંદકીથી બચવા માટે લોકો ઘણી વખત રજૂઆતો કરે છે, રજૂઆતો સાંભળવામાં આવતી નથી અને આ જે ગંદકી ફેલાય છે, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી લોકો ત્રસ્ત છે અને એ ત્રસ્ત થયેલા લોકોના એક અનોખી રીતે અમે વિરોધ કરવાના કાર્યક્રમના ભાગરૂપે આજે અમે લોકો મચ્છરદાનીમાં
ઊભા રહીને આ વિરોધ કરી રહ્યા છે. અમારી એક જ માંગ છે કે આ તાંદલજા તળાવનું વહેલામાં વહેલું બ્યુટિફિકેશન કરવામાં આવે. બ્યુટિફિકેશનના નામે જ્યારે અહીંયા આગળ અત્યારે આ વર્ષના બજેટમાં લેવામાં આવ્યું હતું, પાછું અત્યારે અમે ઓફિસરોને પૂછ્યું હતું કે ભાઈ આ અત્યારે મુલતવી રાખવામાં આવી છે આ દરખાસ્ત. તો આ વિસ્તારને આ તળાવનું બ્યુટિફિકેશન ખૂબ જરૂરી છે. તો આજે મુલતવી રાખવાનું કારણ શું? અને આ તળાવમાં ગટરોના કનેક્શનો બંધ કરો તમે. આજે ઉનાળાની ઋતુની અંદર આખો તળાવ ઉભરાઈ રહ્યો છે. એ તળાવ ઉભરાય છે, ચોમાસાની ઋતુમાં કમરસમાં પાણી, ગટરના પાણી આખા વિસ્તારમાં ફેલાય છે અને એના કારણે રોગચાળો અને બીમારી ફેલાય છે. એટલે અમારી આ માંગણી છે કે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે, ગટરના ગંદા પાણી તળાવમાંથી કનેક્શનો દૂર કરવામાં આવે અને મચ્છરોના ઉપદ્રવને ઓછો કરવામાં આવે. મચ્છરોના ઉપદ્રવને ઓછો કરવામાં આવે અને જે તળાવમાં ગંદા પાણી છોડવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેવી જે માંગ છે તે માંગ કરવામાં આવી રહી છે. વસીમભાઈ, એવું લાગે છે કે તાંદલજાના અગ્રણીઓની જે અવાજ છે તે ઉપર તંત્ર નથી સાંભળતું એમ લાગી રહ્યું છે. વારંવાર બ્યુટિફિકેશનને લઈને વિરોધ કરવામાં આવે છે. આપના દ્વારા કોમ્યુનિટી હોલની તો માંગ નથી જ કરવામાં આવતી અને સાથે સાથે 1.5 થી 2 લાખની આશરે વસ્તી છે, તેમાં એક શૌચાલય પણ નથી. તેને લઈને કોઈ દિવસ તમે લોકો રજૂઆત નથી કરી. શું કહેશો? સૌથી પહેલાં વાત આપણા પ્રશ્નની હતી કે કોમ્યુનિટી હોલની તમે માંગ કરવામાં નહીં આવી. મારા પાસે લેખિતમાં ને મૌખિકમાં કરેલી રજૂઆતના એવિડન્સ છે અને પાક્કા પાયેના છે અને જેની આરટીઆઈ પણ મેં કરી છે અમે અમારા સાથી દ્વારા. અને તાંડલા વિસ્તારની વાત કરવામાં આવે તો તાંડલા વિસ્તારને વર્ષોથી વિકાસથી બાકાત રાખવામાં આવ્યો છે. અમે અવારનવાર તાંડલા વિસ્તારના પ્રશ્નોને લઈને લડતા આવ્યા છે. એ જ કારણે આજે તાંડલા વિસ્તારના તળાવનું જે વર્ષોથી બ્યુટિફિકેશન કરવામાં નહીં આવ્યું, જેની અવારનવાર અમે રજૂઆતો કરી છે, ફરિયાદ કરી છે, તે રજૂઆતો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કે નેતાઓએ સાંભળી ના અને તેને કામ કરવામાં નહીં આવ્યું. જેના કારણે આજે વડોદરા શહેરના તાંડલા વિસ્તારના તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયેલું છે. કેમ કે ડ્રેનેજના પાણી ફક્ત તાંડલા નહીં, બહારના વિસ્તારના પણ તાંડલા વિસ્તારના તળાવમાં આવી રહ્યા છે. જેના કારણે તમે જોઈ શકો છો કે વરસાદની ઋતુ ન હોવા છતાં પણ પાણીનું ફ્લો બહુ વધારે છે. તો મારે કહેવું એ જ છે કે તમે તાંડલા વિસ્તારને મચ્છરની નગરી બનાવવા માંગો છો તો પાલિકામાં બેસેલા જે ઝેરીલા મચ્છર છે તેને પણ અમે દૂર કરવા તૈયાર છે. કેમ કે તાંડલા વિસ્તારના નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં છે, બીમારીઓનો ઉપદ્રવ ફેલાયો છે. જો આવનારા સમયમાં કામગીરી કરવામાં નહીં આવે તો આજે તો મચ્છરદાની પહેરીને વિરોધ કર્યો છે, આવનારા સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી માંગ સામાજિક કાર્યકર વસીમ શેખ દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક જે છે તેઓ સાથે વાત કરીશું. કેટલા વર્ષોથી રહો છો? એક જમાનો હતો, એટલા ઘણા વર્ષો પણ નથી થયા કે જ્યાં અહીંયા આ જે તળાવ છે તે કોરું રહેતો તો લોકો ક્રિકેટ રમતા હતા, પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા પાણી ભરેલ અવસ્થામાં છે, ગંદુ પાણી. શું કહે છે? હવે હકીકત શું છે કે જે વરસાદી કાચનું જે લેબલ મારવામાં આવ્યું છે, હકીકતમાં વરસાદી કાચ દેખાતું જ નથી અને ચોમાસા પહેલાં જે સાફ સફાઈ થવી જોઈએ એ પણ કરવામાં નથી આવતી. એ જ આખું ચારે એરિયાનું ડ્રેનેજનું ગંદુ પાણી આ જે વરસાદી કાચમાં મૂકવામાં આવ્યું છે અને એ જ ભરાય છે અહીંયા. અને જે તળાવ છે, તળાવની કિનારે શંકર ભગવાનનું મંદિર પણ આવ્યું છે કે વેરિફિકેશન એનું જો સાફ સફાઈને બધું કમ્પ્લીટ કરવામાં આવે તો એનો પણ વિકાસ થાય. પબ્લિક માટે બી સારું, સરકાર માટે બી સારું. જ્યારે સીએમ સાહેબ કહે છે કે બરોડાને લાખો રૂપિયા જેટલા જો એટલા આપી કે બરોડા, સુરત, અમદાવાદની હરોળમાં આવે, પણ બરોડાના અહીંયા કર્મચારીઓથી લઈને અહીંના રાજકીય નેતાઓ પણ પાણીમાં બેસી ગયા છે. એ એના લાયક જ નથી અને અમને ખોટી રીતે જીતાડીને લાવવામાં આવે છે. હું પંચમહાલમાંથી આવ્યો છું, એક જિલ્લાના 3 જિલ્લા બનાવ્યા. હું અધિકારી હતો, બરાબર, પણ કોઈ બી વિસ્તારનું કામ હોય, હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રભાસિંહ ચૌહાણ સાથે નોકરી લાગ્યો ત્યારથી હમણાં સુધી હું એમની સાથે જ હતો અને હું પહેલાંથી ભાજપ સાથે જ સંકળાયેલો હતો. પણ ત્યાં ગમે તે અધિકારી હોય, આપણે જઈને રજૂઆત કરીએ એટલે સાહેબ ખોટું નથી કહેતો. હું એમને પીઠ પાછળ કહું, હું દાદા કે ગુંડાગીરી મેં નથી કરી, પણ 24 કલાકમાં એનું નિરાકરણ થઈ જાય અને કામ થઈ જાય. કોઈ પણ પંચાયત હોય કે નગરપાલિકા હોય કે કોર્પોરેટ કોઈ પણ હોય. અશફાકભાઈ, આપના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યભાઈ છે. અત્યાર સુધી એ વસ્તુઓ નોટ કરવામાં આવી છે કે તેમને કોઈ પણ રજૂઆત કરવામાં આવે તો રજૂઆત પર તેઓ કામ કરતા હોય છે. એમને કોઈ રજૂઆત કરી છે આને લઈને? અને 3જા મહિનામાં ધારાસભ્યએ રજૂઆત કરી છે રોડની, તેમ છતાં હવે આ બીજો મહિનો, 1 વર્ષ, હવે 1 મહિના બાદ થશે, અત્યાર સુધી રોડની કામગીરી શરૂ નથી કરવામાં આવી. આપ શું કહેશો?
રજૂઆત ધારાસભ્યએ કરી હોય ને એના પછી જો કામ ના કરતા હોય, ધારાસભ્યએ રજૂઆત કરી છે એનું લેટર અમને પણ આપ્યું હતું, બરાબર છે, અને એ પછી કામ નથી કરતા તો એ અમારી નહીં, ધારાસભ્યની બી નાકામી કહેવાય એક રીતે. આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવે છે ને એના ભાગરૂપે અહીંયા કામો નથી કરવામાં આવતા. આ જે રોડ માટે ધારાસભ્યશ્રીએ રજૂઆત કરેલી હતી એ રોડની કામગીરી બાબતે પહેલાં 5 થી 7 વાર બજેટમાં મંજૂર કરવામાં આવ્યું છે અને પછી ખાલી આ જ રોડ બનાવવા માટે એમની પાસે પૈસા નથી હોતા, નાણાં ફાળવણી થતી નથી. તો આવું વારંવારનું થાય છે. અત્યારે એવું જ એક પ્રકરણ આ તળાવ બ્યુટિફિકેશનના નામે થયું. તળાવ બ્યુટિફિકેશનની જે પહેલાં લિસ્ટ બની, જે વડોદરાના 19 કે 21 તળાવો, એમાં તાંદલજા ગામ તળાવનું નામ આવ્યું, 3જી વાર આવ્યું. બરાબર. અત્યારે મેં ગઈકાલે હમણાં બજેટ સત્ર ચાલે છે અને મેં કીધું આ તળાવ બ્યુટિફિકેશનની દરખાસ્ત બાબતે શું છે, તો કે અત્યારે એ મુલતવી રાખી છે. એટલે ખાલી પેપરમાં પહેલી જાહેરાત ડિક્લેરેશન કરવાનું, પછી એ જાહેરાતને એક લોલીપોપની જેમ આપણે ચૂસ્યા કરવાનું અને એ લોકો આપણને ખાલી બતાવ્યા કરે કે અમે કરીશું ને કરતા નથી. એટલે વારંવારની આ જ પ્રશ્નો છે ને આ જ પરિસ્થિતિઓ છે જેના કારણે આ વિસ્તારનો વિકાસ રૂંધાઈ ગયો છે. જો વડોદરા સ્માર્ટ સિટી બનાવવી હોય તો એક વિસ્તારને છોડીને કે અમુક વિસ્તારોને છોડીને તમે સ્માર્ટ સિટી બનાવી નહીં શકો. સ્માર્ટ સિટી બનાવે તો દરેક વિસ્તારને સરખી રીતે આવરવામાં આવે. એટલે અમે આપશ્રીના માધ્યમથી હવે મુખ્યમંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ કે આ વિસ્તાર પ્રત્યેનું જે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે એને દૂર કરવામાં આવે. વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રોડ રસ્તા બન્યા નથી, એ રોડ બનાવવામાં આવે અને આ તળાવની ગંદકીનો મુદ્દો છે, તળાવની સફાઈનો મુદ્દો છે, મચ્છરોના ત્રાસનો મુદ્દો છે, આ તમામ મુદ્દાઓ પર વહેલામાં વહેલી તકે ધ્યાન દોરવામાં આવે. વિસ્તારની જે અલગ અલગ સમસ્યાઓ છે, મચ્છરોનો ઉપદ્રવ હોય કે પછી વરસાદી કાંસમાં ગટરોના પાણી છોડવામાં આવતા હોય કે પછી કોમ્યુનિટી હોલ હોય કે 1.5 થી 2.5 લાખની વસ્તીમાં એક જાહેર શૌચાલય ન હોય, તો તે પણ ખૂબ જ શરમની વાત છે કે આટલા બધા સામાજિક કાર્યકરો મુસ્લિમ વિસ્તારમાં જ્યારે હોય અને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય અને તેઓની સમસ્યા સાંભળવામાં ન આવતી હોય, તે પણ એક શરમની બાબત એક વિસ્તાર માટે પણ છે, વિસ્તારના લોકો માટે પણ છે અને સામાજિક કાર્યકરો માટે પણ છે. એટલે આજરોજ તેઓ દ્વારા મચ્છરોના ઉપદ્રવ, તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે, જે વર્ષોથી તેઓની માંગ છે, પણ તળાવ હર વર્ષે સાફ કરવામાં આવે છે, તળાવનું બ્યુટિફિકેશન નથી કરવામાં આવતું. તે માંગ સાથે આજરોજ મચ્છરદાનીને લઈને સામાજિક કાર્યકર વસીમ શેખ અને અશફાક મલિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.